करती हूँ हेड एंड शोल्डर। इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर। एक्सप्रेशन देवाना। ओके, जो गाइस हम फुल एक्सप्रेशन, ओके? इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर। हां, आम કરી તું તારે નથી આમાં ઝૂમ કરવાનું. ઓકે, પહેલા આવી રીતે આમ હાલીને આવું, પછી અહીંયા ઊભી રહું. વાહ વાહ સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે 2 મહિના પૂરા થવા આવ્યા છે, તો કીધું એકવાર હજી વજન કરી આવે. હજી 8-10 દિવસની વાર છે. કેટલો વધ્યો છે, કેટલો ઘટ્યો છે, કાંઈ નક્કી નથી, પણ એ કહીશ તમને 8 દિવસ પછી. અત્યારે ચેક કરવા જઈએ છીએ. મારે એકને ચેક કરવાનો છે, ભેગા આટલા બધા આવે છે ચેક કરવા. તમારે કરવાનો છે ને? યોગાવાળાને કરવો પડે ને. આ કે મારે ચેક કરાવો. તન્વી કે હું આવું હોઉં. ટાઈમે એન્ટ્રી તો લઈ જ લે. મહેંદી બતાય જો તન્વી મેં ના સરસ મૂકી, બહુ મસ્ત છે. અને આને મેં એમ કીધું હે ને વજન કરાવીને આવું છું, તા તું ભેળ બનાવી રાખજે. એટલે કે હાલ હું આવું છું. શું કામ? તો કે ભેળ ન બનાવવી પડે ને, એટલે આ રેડી થઈ ગઈ. જો ઇન્સ્ટન્ટ રેડી. કરાવવાનું હોય ને તારે કે તારો જીવ બળશે? ચાલો, તન્વી ગઈ છે કેવા. તે મૂકી મહેંદી બતાવ. મેં કાઢ નાખી. સરસ. કારણ કે છે ને પછી એક બ્રાન્ડનું શૂટ કરવાનું છે, એટલે મેં કીધું પહેલાં કામ પતાવી આવે ને પછી નિરાતે શૂટ કરીએ. ચાલો, અત્યારે ફૂલ ફેમિલી સાથે વેઇટ ચેક કરવા માટે જઈએ છીએ. હું બ્લોગમાં લઈશ તો કાંઈ નહીં, તો એટલે જ કીધું તું ભેળ બનાવી રહી છે. હાલો મમ્મી, મમ્મી સાફ ચપ્પલ હોતું ચડી જવાય, ભલે કિલો વજન વધારે આવે. ચાલો, રેડી મમ્મી? બેસ્ટ ઓફ લક. જીરા જ નથી આવતા કાકી પેલા. હજી ખાઈને ખાવા દે. નથી ચાર્જિંગ? થાય છે. અહીંયા સ્વિચ. હા, હાલ હાલ આવી જા, આવી જા. એ વજન નો બતાવે ભાઈ. હાલ ડન. હાલો હાલો. બેસ્ટ ઓફ લક. જય માતાજી. જય માતાજી. ઓહો ઓહો ઓહો. અરે વાહ. 78 79 જેવો. હાલો 79 મમ્મી. 79 એટલો 78 750 950 હાલ ચારમી. હું ના અહીંયા બીવાનું થોડી છે, કઈ ઇન્જેક્શન થોડી કાપે છે. હાલ આગળ ઊભી રે. ઈ તો મેં કીધું તું ચારમી ચાલી ના જુ બાજુ. છત્રી પર ચાલી જ આવે. હાલે યાર. હાલ હાલ. નહીં, ભેડ નથી બનાવી ને, તારે તો આવું જ જો. હારો કહેવાય. હારો કહેવાય. 50 49 હાલો. મારો નહીં લેવાનો. હા હા પાકો. હા પણ આવતી તો રે. બંધ કર દે. ન કહેતી તું કરી તો લે. આવું હાથ રાખો, બસ હું હાથ રાખું. આગળ તો તન્વી એમનો અમાર રિએક્શન તો જો દે બેન. અરે ઘટી ગયો. ઘટી ગયો. આટલે આઈ હાથ આમ છેટો રહી. 2 જણા ચડી જાય વધતો નથી, ઘટે. હા મમ્મી ઘટી ગયો. કેટલો ઘટ્યો હવે તો ગેલી. કેટલો થયો તન્વી? અરે યાર શીટ. ઘટી ગયો મારો. કેટલો કેટલો ઘટ્યો? કાંઈ નહીં, ચાલો હું તમને 10 દિવસ પછી કહીશ. 2 કિલો ઘટી ગયો મારો. 2 કિલો. 2 કિલો ઘટી ગયો. બધાયનો વજન ઘટી ગયો. વાહ, આનો ઘટી ગયો, આનો ઘટી ગયો, આનો ઘટી ગયો. મારોય ઘટ્યો છે ગાઈસ, અને આનોય ઘટી ગયો. ના ના, એનો એટલો જ હતો. મારો તો 4 કિલો ઘટ્યો. બધાને કોંગ્રેચ્યુલેશન્સ ગાઈસ. 2 કિલો ઘટ્યો. હવે ભેળ બનાવી દઈ ખુશીમાં. હું ખાઈશ નહીં, હું ખાઈશ. આ તો તારા હાથની ખાવી જ. આને કીધું તું ને અઠવાડિયું મને એમાં હું. ભાઈ કંટાળો આવે. હા તો વાંધો ને, બસ ને. આપણે અહીંથી મેં દુકાનેથી ગમે એ વસ્તુ લઈને ખાઈ. ના ના, હો આ વજન ઘટાડવાનો હોય, વધારવાનો નથી. આમ ભાઈ કાં તારમી? આપણે મોમોસ વાળું ચેલેન્જ કરી લઈએ. ના ના, હા કરી લે. હાલો હાલો મજા. હાલ મમ્મી આમ ઠેક પહોંચી ગઈ. ફાઇનલી ગાઈસ, જો શૂટ ચાલુ થઈ ગયું છે. આપણે શૂટ છે ને હેર એન્ડ શોલ્ડરનું કરવાનું છે. અને પહેલાં સનલાઇટ આવે ને તો કીધું ફોટો શૂટ ને મિની રીલ લેવાની છે. આની લઈ લે, પછી વચ્ચે આ ક્લિપ મૂકવાની છે. એટલે હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડની આજે આપણે રીલ શૂટ પહેલી વાર કરી છે. અમારી પહેલી રીલ શૂટ છે. ટ્રાય કરી જોઈ કેવી થાય. પ્રમોશન શૂટ હા. પહેલી વાર ટ્રાય કરું છું. પહેલાં મેં કીધું અહીંયા છે ને આજે આ સાઈડથી તડકો આવે છે ને તો અહીંયા રાખીને લઈ લઉં છું. તો કે આની પહેલાંની ક્લિપ લીધી ને મસ્ત આવી આવી રીતે.
જો આવી રીતે લીધી પછી મૂકવા થાય. હજી તો આમાં ઇફેક્ટ ને એવું બધું આવે. હવે કીધું હજી એક લઈ લઉં એટલે પછી આ વ્યવસ્થિત ન આવે તો ઓલી મૂકવા થાય. અને પછી આપણે જે બોલવાનું છે એ ચાલુ કરીએ. અહીંથી સન કેવો મસ્ત દેખાય કા જો એટલે તો આ લીધું છે. સનસેટ પાછું કરવું. એક પ્રમોશન માટે એટલી બધી મહેનત કરવી પડે છે આમ તો જો પેલું પ્રમોશન હે યાર, કંઈક તો કરવું ને વ્યવસ્થિત. આવડે આ વ્યવસ્થિત થાય તો પછી બીજું આવે નહીં. આ મારી લાઈફનું પહેલું પ્રમોશન છે. પહેલા બ્લેક ટી શર્ટમાં કરવાનું હતું કારણ કે બતાવવાનું હતું ડેન્ડ્રફ, અને બ્લેક ટી શર્ટ પહેર્યું ને ત્યાર પછી આ આઉટફિટ પહેર્યું હોય કારણ કે એવું લાગવું જોઈએ કે પ્રોફેશનલ છે. અને હમણાં લીધું ને તો પાછું કામમાં આવી ગયું. અને હવે કીધું પ્રોપર મેકઅપ નહીં કરી એટલે મસ્ત લાગે. કેવી લાગુ છું? બહુ મસ્ત. બહુ મસ્ત. હવે થોડું કરી લઉં. આ લાઈટ ચાલુ કર ક્યાંથી થાય છે? અહીંથી ફર્સ્ટ બહુ તૈયાર થઈ. રેડી? ચાલો હવે છે ને છેલ્લી 2-3 લાઈન બાકી છે. ઈ શૂટ થઈ જાય એટલે વાત પૂરી. તો મસ્ત રેડી થઈ ગઈ છું ને? હા હા, પેલું શૂટ છે. કાલે આપણી રીલ આવી જશે. આ રીલ હું યુટ્યુબ પર ને ઇન્સ્ટા પર અપલોડ કરીશ તો જોવાનું ભૂલતા નહીં. હેડ એન્ડ શોલ્ડર. એવું બરાબર આવું કરવું પડે. હજી એક ટ્રાય રીટેક કરી. મજા આવે આવતી આમ. ઓકે. ખાલી ત્યાં માથ રાખો કહું છું આમ કરી આમ કરી. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. हाँ. आम रखो. હેડ એન્ડ શોલ્ડર क्यों सर आम करो कि आम करो? આમ આગળ. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. हाँ. कि आम करो. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. પાછળ રાખી. અહીંયા રાખો ને. इसीलिए मैं यूज करती हूँ હા हेड एंड ધીમે शोल्डर. ધીમે. ગાંડા ને આમ પણ. ओके रेडी? ડન. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. કહું છું જો. આમ કરી આમ કર તો કહી દો તો ખરી આમ. तो इसलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. તો હું કરું આમ. इसलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. इसीलिए मैं यूज करती हूँ हेड एंड આમ शोल्डर. एक्सप्रेशन દેવાનું ओके जो गाइस हम फुल एक्सप्रेशन ओके. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. હા ફાઇનલી ગાઈસ તન્વી આવી ગઈ છે જેને આપણે વેઇટ કરતા હતા. હવે આવી લાઈવ હાલો રેડી પાછું. ઓકે એક્સપ્રેશન આપ જેમ હાથ હલાઈ ગયો. ઓકે ફૂલ એક્સપ્રેશન સાથે ફૂલ હાથ હલાવીશ. રેડી ડન. કેવી રીતે કરો? इसीलिए मैं જો 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 ઓકે છાપી દીધો હાથ. ओके सॉरी सॉरी ओके રાખો. हाँ. इसीलिए जी આમ રાખો. इसीलिए मैं यूज करती हूँ हेड एंड ओके शोल्डर. इसीलिए मैं यूज करती અધી હાથ એમ રાખો. इसीलिए मैं यूज करती हूँ हेड एंड હા शोल्डर. કઈ મિસ્ટેક હોય તો કહેજો. કેટલી વાર સમજાયું તઈ માણ આવડે. એમ નહીં જે પાછળથી બોલતો ને વાંધો ન આયા કરતા હોય ને એને જ ખબર. વાંધો આવે બહુ. કહું છું આમ કરીને હાલે. આમ કરીને. તું એકવાર ટ્રાય કર ફોનમાં. No, I can't try. જો જો ન try કર. હાલ આ કરો. હાથ હલાઈ દે. હા પણ હાલો 1 2 3 સ્ટાર્ટ. इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. તારે નથી આમાં ઝૂમ કરવાનું. ओके तो આમ કરના. હું આમ કરીને આમ ફોડ લઈને કે ના ફોટો આમ કરી દે. હવે શું કરવાનું? આગળ તો મેં રીતે એમ નહીં આમ આમ. ઓકે આમ. હા નખ થોડા પાછળ રાખ એટલે ઓલી ડિઝાઇન દેખાય. રેડી આમ ડન. આમ પકડો. કે આમ પકડો. મેં કીધું ન ખોય આવે ને તો નેલ પોલિશ આમ. આમ આ ડન. હું દરરોજ આમ ખીજાવ હોય નાનો વારો આવ્યો હોય મને ખીજાવાનો. ચલો 1 2 3 ભેગો રેક. હાલો ડન 1 2 3 સ્ટાર્ટ. शैम्पू वही जो डैंड्रफ हटाए हेड एंड शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री. પેલા હલવાનું કહું તો હલે ને અને પાછી હલી જાય ને તો આમ એક હાઈ રાખી આમ હોઈ જાય. हल्का जो भी मारे पहला नहीं प्रैक्टिस कर लेवानी હોય. जो હું તને કહું સાંભળ. शैम्पू वही जो डैंड्रफ हटाए हेड एंड शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री. ओके પહેલા આવી રીતે આમ હાલીને આવું પછી અહીંયા ઊભી રહીને થોડોક આમ પછી આમ ક્રોસ કરી. મારી ના પછી સીધું થઈ જાય. ओके ક્રોસ જો મારી હું તને કહું જો तो शैम्पू वही जो डैंड्रफ हटाए हेड एंड शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री. અહીંયા તો બોલાય છે પછી હેડ હેડ હો હેડ हेड हेड હેડ એન્ડ શોલ્ડર. हेड एंड शोल्डर ભૂલતી નહીં પ્લીઝ. हेड एंड शोल्डर हेड एंड शोल्डर. હા હેડ હતા કર લો ઓલી હાલો હાલો હાલો. ओके नाउ इट्स रेडी. હું બોલવાનું
શેમ્પુ વહી શેમ્પू वहीं जो डैंड्रफ हटाए ओके डन હાલો 1 2 3 સ્ટાર્ટ शैम्पू वहीं जो डैंड्रफ हटाए हेड एंड शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री વાહ વાહ शैम्पू वहीं जो गर्म हो गया, अभी को हेड एंड तुम्हारी शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री મસ્ત બરાબર ઓકે હવે અહીંયા શીખ લેવાનું છે ફાઇનલી એટલી ટ્રાય કર્યા પછી એક મેળ આવ્યો એક ને એક વસ્તુ હેડ એન્ડ શોલ્ડર બોલું તો થોડો એ લેલ થઈ જાય હેલ તન્વી નાત રહી ગયા કા ઓ રહી ગયા આખી આમ થાવું પડે આમાં હું તો તાર પેલાની આવી ગઈ ક્યારની ટ્રાય કરું છું આની ઉપર તઈ માણ મેળ આવે છે હા લાસ્ટ લાઈન આઈ એમ ગેટ રેડી ઓહો. હેડ એન્ડ શોલ્ડર ડન ડન હા મારી લાઈન જોઈ દે આખી કઈક લાઈન હતી લ્યો. સો નાઉ આઈ એમ ફાઇનલી ગાઈસ શૂટ કમ્પ્લીટ થઈ ગયું ને હવે કપડા સકાવવાના તો બધું લઈ આવી હતી પાવડર મેકઅપ બટરફ્લાય અને આ પાછું શેમ્પુ શૂટ કરી નાખતો એટલી વાર હેડ એન્ડ શોલ્ડર કર્યો હોય ને કે આટલું તો લાઈફમાં નહીં કર્યું. થઈ જાય એક ને એક લાઈન એમાં શું હોય મેં હે ને જો હજુ નો કોલેજ હતી આવી પછી આજ સવારમાં સ્ક્રિપ્ટ રેડી કરી મેં કીધું કેવા ડાયલોગ સારા લાગશે પછી AI નો થોડોક યુઝ કર્યો એમ કે બરાબર થઈ જાય કારણ કે પહેલી વાર કરતા હોય ને આપણે બહુ કન્ફ્યુઝ હોય કઈ રીતે કરવું એમાં મિરર હતી તો વાંધો ન હોય મેં કીધું એક બ્લોગ લેશે એક ફોનથી શૂટ થશે બધું બરાબર બોલવું એડિટિંગ કરું પહેલી વાર હોય ને બીક લાગે પછી રેગ્યુલર થઈ જાય એટલો બધો વાંધો ન આવે અને આજે તમને આ બ્લોગમાં મજા આવી કે નહીં કમેન્ટમાં કહેજો કારણ કે આ તો હું મૂકીશ તમે જોજો પણ હજી એડિટિંગ કરતા વાર લાગશે એટલે આઈ થિંક આ બ્લોગમાં નહીં આવે ટ્રાય કરીશ કે આ બ્લોગની એન્ડમાં હું મૂકીશ તો એન્ડ લગી બ્લોગ જોવાનું ભૂલતા નહીં હે મિરલ તો તને કેવી મજા આવી બહુ મજા આવી બહુ હવે દર વખતે તમારે આવી જ રીતે હેલ્પ કરીશ ને ફૂલ તને મને બહુ મજા આવી હું તો છેલ્લે આવી મને પરસો વળી ગયો આપણે આમ બધા મેકઅપની જરૂર પડે કે આ નોર્મલ મેકઅપ બરાબર નોર્મલ બરાબર હતો આપણે વધારે ન બરાબર જ હતો. કારણ કે આપણે પ્રોફેશનલ મેકઅપ કર્યો નથી હમ અને આ 2 દિવસની રજા હતી ને મેં કાકામ પતાવી દો કારણ કે સોમવારથી પાછો શનિવાર ક્યારે આવી જાય ની ખબર ન પડે એમાં ને એમાં વયું જાય બધું હમ આ કોટ સેટ હારો કામમાં આવ્યો અને એક બ્લેક ટી-શર્ટ પહેર્યો તો ડેન્ડ્રફ દેખાવા गाइस शूटिंग कंप्लीट हो गया घर पे आ गए बोलो आज खाने में क्या है અત્યારે સાદું છે ખાર્યું ડુંગળીનું ખાર્યું ખીચડી ને બાજરાના રોટલા સારો ચાલો બપોરે મસ્ત દાળ ભાત શાક રોટલી આપણે ઘરે હોય એટલે હા અત્યારે ખારી ખીચડી સિમ્પલ પ્લેન ચાલે તો ચલો કઈ વાંધો નથી અને કાલે પાછી રજા જ છે હા કાલે પાછા બપોરે દાળ ભાત જો કેવી મજા આવે છે ને નિરાત છે ને આજ રજા હે તો 2 દિવસની નહીં તારા મમ્મીને સ્પેશિયલ રોટલા મારા પપ્પાના ફેવરિટ બાજરાના રોટલા મારા ફેવરિટ હું છે ને 2 થી 3 દિવસ મેં રોટલો ન ખાધો હોય તો મજા ન આવે મમ્મી એમાં આખો દિવસ બહાર હોય ને અને કયા ખાંજે આમ પાણીપુરી કે દાબેલી કે એવું કંઈક બનાવ્યું હોય ને તો બીજા દિવસે કમ્પલસરી શાક રોટલી જોઈએ એમ અને મને છે ને ચોળીને વધારે ભાવે મારે ચોળેલું જોઈએ બેને જો એમનો હું તને ચીરું કટકા કરી દે ડાયરેક્ટ લા પૂરું થઈ જાય અહીંયા લાવ હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે ફ્રૂટમાં તમે જેટલી પ્રોસેસ ઓછી કરો ને એટલું સારું મમ્મી તને ગરમી ચડી ગઈ છે ના માં તું ખા એમ ન હોય મેં હા એમ ન મજા આવે. થોડુંક પછી તો લે. આમાં આપણે જમીન સુધારશું બધાય માટે ક્યારની બોલ થતી હતી ને તો ઠંડુ લાગ્યું ને તો મજા આવી એમ તો ઠરે ઠંડુ હોય એટલે ઠરે સરસ આ બહુ મીઠું હોય છે ઓલું સેજ મોળું હતું બહુ આ મસ્ત મીઠું હોય છે પંખો ચાલુ કરીને બહુ મજા આવે છે ઠંડુ હવે સાંજે હાથ ચાલુ કરવું નકરું ચાલો એક રોટલો થઈ ગયો છે ખાર્યું થઈ ગયું છે ખીચડી છે હું જમવાનું કાઢું ને મમ્મી કરી નાખે તા રોટલા અને એને શું કહેવાય બીજા મઢા રોટલાના મઢા રોટલા અથવા તો બાજરાના મઠા મઢા આ મઢા વગર મજા ન ન ચાલે. આવે ઓકે ચાલો એસી થઈ ગઈ એસી થતી નહોતી પણ અત્યારે થઈ ગઈ અને ફાઇનલી ગાઈઝ આપણી મસ્તનું પ્રમોશન રીલ બની ગઈ છે એડિટ પણ થઈ ગયું છે આ વ્લોગની એન્ડમાં હું નાખી દઈશ આમ અપલોડ કરી દઈશ
તો જોઈ લેજો. પ્લસ કે હજી જો ઇન્સ્ટા પેજને ફોલો ના કર્યું હોય જલ્દીથી જઈને ઇન્સ્ટા પેજને ફોલો કરો. અને ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો મળીએ જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. એમ ન બોલે, આ બોલે. I like you my vlog. If you like my vlog, do like, share, comment and subscribe my channel. Bye bye. Bye bye नहीं, bye bye. Bye bye. सब कुछ परफेक्ट लगता है, हेयर, लुक और आउटफिट, पर ये डैंड्रफ पूरा लुक खराब कर इसीलिए मैं यूज करती हूँ हेड एंड शोल्डर. This shampoo is amazing. It's make my hair too smooth and totally dandruff free. शैम्पू वही जो डैंड्रफ हटाए, हेड एंड शोल्डर के साथ अब हर दिन डैंड्रफ फ्री. So now get ready with head and shoulder.